નીતિ શતક એ મેં પૂર્વ ભૂમિકા બાંધી આપી હતી કે એમાં શું શું આવે. તો ફરી એક લીટીમાં બોલી જાઉં છું. નીતિ વિષયક બાબતો, નીતિ નિયમ વિષયક બાબતો નીતિ શતકમાં છે. હવે એમાં શતક છે પણ આપણે માત્ર 60 ભણવાના છે. હું અભ્યાસક્રમ લખાવી દઈશ. એડમિશન ચાલુ છે એટલે આપણે સવાલ સમજીએ. સહેલો સવાલ લઈએ તો હેડિંગ મારો સજ્જન પ્રશંસા. હેડિંગ મારો નોટમાં. નોટ પણ કમ્પ્લીટ જોઈશે મારે. કમ્પ્લીટ એટલે તમારે હેડિંગ જોઈએ, મારે મુદ્દા જોઈએ મારે. અને હું કહીશ 2 દિવસ કે આજે નોટ બતાવવાની છે. સજ્જન પ્રશંસા. હવે સમજી લો, આ સવાલ બંને રીતે પૂછી શકાય, જનરલ ક્વેશ્ચન પણ અને શોર્ટ નોટ પણ. આ તમારે બાજુમાં લખી લેવાનું. હા, કઈ રીતે પૂછાય, બરાબર? સમજી લો. હવે આપણે બધા એક સમાજમાં રહીએ છીએ. એ સમાજને ચલાવવો એ આપણી અને નાગરિકની ફરજ છે. નથી ચલાવતા તો પણ આપણી એક ચોક્કસ વ્યક્તિત્વ આવે છે કે આમાં નથી રહેતા, આપણે તરત જ કહીએ છીએ ને. તો સજ્જન, સજ્જન એટલે સારો માણસ. એ કોને કહી શકાય? તો બહુ સરસ ઉદાહરણ પણ આપ્યું છે. નીતિ શતકમાં ઉદાહરણો આપ્યા છે એટલે સમજી શકાય. સારી વ્યક્તિ કેવી હોય? તો એને બહુ બધી ઈચ્છા ના હોય. બાજુવાળાને બંગલો હોય અને એને સામાન્ય મકાન હોય તો એવું ના વિચારે કે મારે બંગલો જોઈએ જ. જે છે એમાંથી જ સંતોષ મેળવે. ઈચ્છા બહુ ના હોય. પછી મોટે ભાગે ક્ષમાશીલ હોય. જતું કરે કે કંઈ વાંધો નહીં, જવા દે. સત્યપરાયણ હોય. કોઈ વસ્તુમાં ન બોલવાનું હોય તો મૌન રહે, જૂઠું ના બોલે. કોઈ જાણતું હોય, અનુભવી હોય, એની ઉપાસના કરે એટલે એને પૂછે જાણકારને. મોટી વ્યક્તિ સાથે સન્માનથી જ બોલે, વડીલ સાથે. શત્રુ પણ હોય, ના હોય એવું બને નહીં. તો શત્રુ સાથે સમજાવટથી કામ લે. અને એના ગુણો હોય, એને આટલું બધું આવી રીતે સરસ રીતે વર્તે એટલે એના ગુણો હોય જ ને. એટલે એના ગુણો હોય એ કેવા હોય? વારે વારે બોલ ના કરે કે મેં આ કર્યું, મેં આ કર્યું. પ્રચ્છન્ન હોય, ગુપ્ત હોય એના ગુણો. તમે જ્યારે એના અનુભવમાં આવો ત્યારે જ ખબર પડે. હવે એનો પરિચય કેવી રીતે થાય? વ્યક્તિ સારો છે કે ખોટો? તો જ્યારે આપણે એની સાથે વર્તનમાં આવીએ છીએ ત્યારે આ બધા જ લક્ષણો જોવા મળે કે સ્વાર્થ ના હોય, જૂઠું ના બોલે, બીજાને મદદ કરે. આ બધી વસ્તુ એના વર્તનમાં જોવા મળે અને ત્યારે જ એને સજ્જન કહી શકાય. એટલે સજ્જન કેવો છે? તો ન્યાયથી ચાલનારો છે. સમાજ જે રીતે ચાલે છે એ રીતે ચાલનારો છે. સમાજથી વિરુદ્ધ ચાલનારો નથી. અને મોટે ભાગે બીજાને મદદરૂપ થાય એવી વ્યક્તિ હોય છે જેને સજ્જન કહી શકાય. અને એ ગુણો આપણે કોઈને એમ કહી ના દઈએ કે આ સજ્જન જ છે, પણ એ ગુણોનો પરિચય સમાજને થાય, વર્તનમાં આવે અને તરત જ દરેક વ્યક્તિની એક પર્સનાલિટી, એક છાપ બહાર હોય છે જાય કે આ વ્યક્તિ આવી છે, સારી છે કે ખોટી. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આને કહેવાય સજ્જન પ્રશંસા. બધા એના વખાણ જ કરે. કોઈ એવું ના કે આ વ્યક્તિ ખોટી છે, બરાબર?